બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાલનપુરમાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે। ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે તે પૂર્વે જ આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે। વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવક શાંતિ માળી તેમના પુત્રને પાલિકાના પાણી પુરવઠા સમિતિના પૂર્વ ચેરમેન આશિષ માળી તેમજ ડીસાના ભાજપના અગ્રણી નરસિંહ દેસાઈએ કેસરીઓ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશિષ માળી અને નરસિંહ દેસાઈએ પોતાના 100થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। ભાજપે આ વખતે આશિષ માળીને ટિકિટ ન આપતા તેમણે પક્ષ સાથે છેડો ફાડ્યો છે। આ ઉપરાંત 3 ટર્મથી ચૂંટણી લડતા નગરસેવકોને ટિકિટ ન આપવાના ભાજપના શિસ્તબદ્ધ નિર્ણયને કારણે પક્ષમાં મોટો વિરોધ જોવા મળી રહ્યો છે। અનેક વોર્ડમાં નારાજ કાર્યકર્તાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ભાજપ માટે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ ઘટનાક્રમ અંગે જણાવતા કહ્યું કે પાલનપુર વોર્ડ નંબર 1માં 20 વર્ષથી સક્રિય એવા શાંતિલાલ માળી અને આશિષ માળી સહિત ડીસાના માલધારી સમાજના અગ્રણી નરસિંહભાઈ માળી કોંગ્રેસમાં જોડાયા છે। તેમણે ઉમેર્યું કે માત્ર પાલનપુર જ નહીં પરંતુ વાવ, સુઈગામ, થરાદ, બાબર, ધાનેરા, દાતા અને અમીરગઢમાં પણ ભાજપથી નારાજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। આ ટ્રેન્ડ સ્પષ્ટ કરે છે કે આગામી પંચાયતી રાજ અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસની બોડી બનશે। પાલનપુર નગરપાલિકાના છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર રહેલા શાંતિલાલ માળી, અમનેના દીકરાના કોર્પોરેટર આશિષભાઈ અને એમના સૌ ટેકેદારો સાથે લગભગ 100 કરતાં પણ વધુ કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ભાજપથી નારાજ થઈને અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂક્યો। એવી જ રીતે ડીસાના ભાઈ શ્રી નરસિંહભાઈ માળી જે ભાજપના માલધારી સમાજના આગેવાન છે, એમના સંગઠનના પણ હોદ્દેદાર રહ્યા છે, એ પણ આજે એમના ટેકેદાર સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। આજે વાવ હોય, સુઈગામ હોય, થરાદ હોય, બાબર હોય, ધાનેરા હોય, પાલનપુર હોય, ડીસા હોય, તમામ તાલુકાઓની અંદર દાતા અમીરગઢની અંદર આજે ભાજપથી નારાજ થઈને સૌ જે ભાજપના વર્ષો જૂના કાર્યકર્તા જોડાઈ રહ્યા છે, એ બતાવે છે કે આ વખતે પંચાયતી રાજ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બનવાની છે। એની આશા રાખીને સૌ જોડાઈ રહ્યા છે। દેખો, બધા અત્યારે ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ એટલે મૂકી રહ્યા છે કે ખ્યાલ છે કે આ વખતે પરિવર્તન થઈ રહ્યું છે બનાસકાંઠાની અંદર। ચાહે નગરપાલિકાઓમાં હોય, તાલુકા, જિલ્લાની અંદર છેલ્લા 8 વર્ષથી સરકારે કોઈ જાતની ચૂંટણીઓ કરી નથી જિલ્લા તાલુકાની। એના બધા લોકોનો રોષ છે અને ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર છે, ગભરામણ થઈ રહી છે। એના માટે કરીને આજે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે।